જય રામાપીર સીતારામ વેલકમ ટુ દેશી મિની વ્લોગ. આપણે જઈ રહ્યા છીએ ફરવા માટે. ફરવા જવું તો સાથે પાર્ટનર જોઈએ, પણ આપણી પાસે પાર્ટનર તો હે નહીં. તો હે મારા કલે જાવ તો કલે જાવ ને આપણે પિકઅપ કરવા નીકળી ગયા. કર્યું આપણે પૂઠાને પિકઅપ કરીને નીકળી ગયા. હા, તો તમે બધા વિચારતા હશો કે આ પૂઠો નામ કેવું? પૂઠો એટલે એક જાતનો છપરી છે. અમારો એક છપરી ભાઈબંધ છે. તે આપણે આવી ગયા ચંગુ મંગુના ઘરે ને ચંગુ મંગુને નાખ્યા ગાડીમાં માલ સામાન નાખી દીધો ને હવે નીકળી ગયા આપણે ફરવા માટે. હાલો ભાઈ, હું બેસી જાઉં હો ને ઘર ભેગું થાને ભાઈ. ત્યાંથી નીકળી આપણે આવી ગયા સીધા ઉપલા ઘાટે ચાંદીના વેપારી આવ્યા. ઓલા ગાંડાને ઉપાડીને સીધો નાખી દીધો ગાડીમાં. હાલો આપણે નીકળી જઈએ. ગાડી થઈ ગઈ આપણી લોડેડ અને હવે આપણે નીકળી જઈએ ફરવા માટે સીધી ગાડી જવાની સીધી રતનપુર બોર્ડરે જઈને ઊભી રહેવાની. હો ભાઈ, તો આપણે મોટા કે બિયર વિસ્કી પીતા નથી, પણ આપણે રતનપુર બોર્ડરે જવું તો પહેલાં અમે મને કંઈક નાખવું પડે તો આપણે આવી ગયા પેટ્રોલ પંપે કર્યું 5000નો ફૂલ. હો ભાઈ, તો પેટ્રોલ પંપ વાળા ભાઈ આપણે પૂછતા હતા કે આટલું બધું વરસાદનું ક્યાં ફરવા જવું? અમે કીધું નથી કેવું તો કે માઈ જાવ ને પંપ વાળાને કર્યો થોડો ઘણો ખારો ને આપણે કર્યું ડીઝલ ફૂલ ને આપણે નીકળી ગયા. તો પેટમાં મળી અંબોળ આ બધાને મળી જીવડે બોલવા મળે. આપણે આવી ગયા ઓનેસ્ટ કર્યો નાસ્તો બસ્તો જોઈ લો કેવડો ટ્રાફિક, આટલો બધો વરસાદ હતો. હો ભાઈ, ત્યાં અમારો ગિલિન્ડર કે હાલો પૈસા ઢીલા કરો બધાને 2000 રૂપિયા, બધો 2000 ઉઘરાઈ લીધા. જોઈ લો કેવો રાજી ડ્રાઈવર થઈ ગયો છે ને. વરસાદ કે મારું કે આ ભાઈ મોટી ગાડી પહેલી વાર હલાવે, બધાને દિલમાં ધબકારા વધી ગયા. તો ભાઈ હાથમાં ભેગી કઈ રહી ટોપ ગિયરમાં હોય ને આપણે કીધું ભાઈ ક્યાંક ખા લઈ રતનપુર બોર્ડર જતા આપણે જઈએ આબુ રખડવા. જન્માષ્ટમીની ઘણી બધી તમને શુભકામના. આપણે પાછળથી વિડીયો અપલોડ કર્યો છે તો માફ કરજો. વાળો કાળિયો ઠાકર હંમેશા હર પણ મારા વ્લોગર અને મારા ફેમિલી મિત્રોને હંમેશા ખુશ રાખે. તો આપણી ગાડીમાં ટેકનિકલી કંઈ ઇસ્યુ આવી ગયો છે. જોઈ લો કેટલા બધા ખાડા છે ને રસ્તો થઈ ગયો છે ખરાબ ને આપણે તોય પણ ફરવા નીકળી ગયા છીએ. ટેકનિકલી ઇસ્યુને કારણે આપણે સવારના 5 વાગે મહેસાણાથી હેરાન થતા આપણે પહોંચી ગયા પાલનપુર થોડો ઘણો મહેન્દ્રા શોરૂમમાં કોન્ટેક્ટ કરીને આપણે ગાડી રિપેર કરવા બેસી ગયા. ચેવડો અને ફરાળી ચેવડો ખાઈ લઈ. આપણે રહ્યા હતા સોમવાર. તમારા ભાઈ મહેન્દ્રા વાળા મફતનો ચેવડો દાબી દીધો. કંઈ મફતનો નથી લીધો. હમણાં બિલ પાકે ત્યારે ખબર પડશે મફતનો ચેવડો છે પૈસા. ગાડી થઈ ગઈ આપણી ફાઇનલી ગઈ રિપેર ને આપણે મહેન્દ્રા શોરૂમને બાય કરીને આપણે આ જંગાવને નાખી દઈએ ગાડીની અંદર ને હાલો મારા કાલે જાઓ બેસી જાઓ હાલો ફટાફટ. ત્યાં આઈટમ ને કોઈ ગાડી નવી છોડાવતો હતો આપણે કીધું લુગડું બુગડું ઉડાડો હાલો હું લુગડું ખેંચી લઉં. તો હા મિત્રો, એ મસ્ત નજારા સાથે આપણે આબુ પર્વત ઉપર ચડી રહ્યા છીએ ને ચડતા બહુ જ મસ્ત નજારો છે ને તમે. હા તો મિત્રો, આપણો વ્લોગ મસ્ત લાગ્યો હોય, સારો લાગ્યો હોય, ગમ્યો હોય તો આપણા વ્લોગમાં બની રહેવા માટે પાર્ટ 2માં જલ્દીથી સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને ફોલો કરો અને લાઈક કરો.